સૌથી પહેલા વાત કરવી છે ગુજરાત કોંગ્રેસની અંદર આવેલા હડકંપની અમરીશ ડેર, જેમણે રાજીનામું આપી દીધું અને કહી દીધું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. હજી તો આ સમાચાર શમે એ પહેલા જ એક મોટો ઝટકો, જી હા, રામના નામ પર જેમણે પ્રદેશ કક્ષાથી લઈ અને છેક રાષ્ટ્રીય સ્તર સુધી સમજાવવાના પ્રયત્નો કર્યા હતા એ બે નેતાઓ કે રામના નામ પર રાજકારણ ન રમો, આ યોગ્ય નથી. એ જ અમરીશ પછી હવે અર્જુન પણ રાજીનામું આપી શકે છે. પ્રબળ સંભાવના જોવા મળી રહી છે અને પ્રબળ સંભાવના એટલા માટે પણ જોવા મળી રહી છે કે શંકર ચૌધરી પોતાના બધા જ કામ પડતા મૂકી હેલિકોપ્ટરથી ગાંધીનગર પહોંચ્યા હોવાના સમાચાર છે. અર્જુન મોઢવાડિયા પણ પહોંચી શકે છે. કેવો ધમધમાટ અત્યારે જોવા મળી રહ્યો છે અને કેવી દોડા દોડી કોંગ્રેસની અંદરની સાથે સાથે ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે. હિરેન પાસેથી જાણીએ. હિરેન, થોડાક જ સમયમાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા વિધાનસભા પહોંચશે અને વિધાનસભા પહોંચી પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓ આપશે. શંકર ચૌધરી પણ પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ થરાદ ખાતેનો એક કાર્યક્રમ પૂર્ણ કરી બીજો કાર્યક્રમ રદ કરી હેલિકોપ્ટર મારફતે તેઓ વિધાનસભા પહોંચી ચૂક્યા છે. કોઈ પણ સમયે અર્જુન મોઢવાડિયા છે તે પણ અહીંયા પહોંચશે. લગભગ 1997થી કોંગ્રેસમાં સક્રિય રહેલા અર્જુન મોઢવાડિયા 2002થી તેઓ ધારાસભ્ય પણ રહ્યા છે. વચ્ચે 2 ટર્મ તેઓ ચૂંટાઈને નહોતા આવ્યા, છતાં પણ સતત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને ત્યારબાદ નેતા વિપક્ષ તરીકે પણ તેમણે પોતાની કાર્યકાળ ત્યાં ભોગવ્યો છે. હવે લોકસભાની ચૂંટણી પહેલાં જ અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે જઈ રહ્યા છે. આજે રાજીનામું આપ્યા બાદ આવતીકાલે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને સંભવતઃ આ પેટા ચૂંટણી લોકસભાની સાથે જ યોજાશે. એમાં ફરીથી પેટા ચૂંટણી ભાજપમાંથી અર્જુન મોઢવાડિયા છે તે લડશે, એ પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે. અર્જુન મોઢવાડિયા અમદાવાદથી અત્યારે ગાંધીનગર માટે રવાના થઈ ચૂક્યા છે. લગભગ થોડાક જ સમયમાં, ગણતરીની મિનિટોમાં અહીંયા પહોંચી અધ્યક્ષને પોતાનું ધારાસભ્ય પદનું રાજીનામું આપશે. અમદાવાદમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટેની જે પ્રેસ કોન્ફરન્સ હતી, આ પ્રેસ કોન્ફરન્સમાં પણ અર્જુન મોઢવાડિયા હાજર નહોતા રહ્યા અને આજે હમણાં થોડાક જ સમયમાં મોઢવાડિયા પોતાના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસ પાર્ટીમાંથી પણ પોતાના તમામ પદો પરથી રાજીનામું આપશે. કહી રહ્યા છે કે આજ સવાર સુધી મારી સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે, મારા સતત સંપર્કમાં છે, વગેરે વગેરે વાતો. પણ એ બે નેતાઓ અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા, જે બંને પોતાના પક્ષને છે હાઈકમાન્ડ સુધી એ સૂચન આપી ચૂક્યા હતા કે ભાઈ રામના નામે રાજકારણ ન કરો, રામ આપણા ડીએનએમાં છે, આપણા સૌના આરાધ્ય છે, દર્શન માટે જવું જોઈએ, વગેરે વગેરે વગેરે. એટલે બંનેને રામ પસંદ છે ને રામની સાથે સાથે ભાજપ પસંદ છે. જો જ્યારે અયોધ્યા રામ મંદિર પર ન જવા માટે કોંગ્રેસે સ્ટેન્ડ લીધું હતું કે રામ મંદિર પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસના નેતાઓ નહીં જાય અને એ જ વખતે સૌથી પહેલી ગુજરાતમાંથી કોઈ પ્રતિક્રિયા આવી હોય તો અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વના આ નિર્ણય પર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ તરત જ અમરીશ ડેરે પણ આ નિર્ણયને વખોડ્યો હતો અને ત્યારથી જ નક્કી થઈ ચૂક્યું હતું કે હવે આ રામની સાથે ભાજપ પણ આ બંને નેતાઓને પ્રિય છે અને આ બંને રામમય થવા માટે ભાજપમય પણ થશે અને એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે રાજીનામું આપી રહ્યા છે. એ દિવસે જ્યારે કોંગ્રેસે નિર્ણય કર્યો ત્યારે પણ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ છે, એમણે વિચારીને આ પ્રકારના નિર્ણયો લેવા જોઈએ. રામ મંદિરમાં જવા માટેનો ન જવા માટેનો જે નિર્ણય છે એ યોગ્ય નથી અને વ્યક્તિગત રીતે તેમણે વખોડ્યો હતો. જો કે કોંગ્રેસે પણ એનાથી હાથ ઊંચા કરી અને એમને વ્યક્તિગત નિર્ણય કહ્યો હતો. જો કે એ નિર્ણયની સાથે જ તેઓ કોંગ્રેસને પણ રામ રામ કરવા માટે આ રામના બહાના હેઠળ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે. પોતાનું રાજકીય ભવિષ્ય છે એ પણ તેઓ સુધારી રહ્યા છે અને પોતાનો વ્યવસાયિક ભવિષ્ય છે એ પણ સુધારવા માટે અર્જુન મોઢવાડિયા આજે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. એટલે સ્વાભાવિક રીતે અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા આ બંને નેતાઓ છે એ રામના નામે હવે ભાજપમય આવતીકાલે થશે. આજે રાજીનામું આપવા માટે થોડાક જ સમયમાં અર્જુન મોઢવાડિયા છે તે પહોંચશે. અત્યારે દ્રશ્યો તમને બતાવીશું વિધાનસભા ખાતેના કે વિધાનસભા અહીંયા થોડાક જ સમયમાં અર્જુન મોઢવાડિયા છે
તે પણ અહીંયા પહોંચશે. વિધાનસભા અધ્યક્ષ અહીંયા પહોંચી ચૂકેલા છે અને અર્જુન મોઢવાડિયા અહીંયા આવી વિધાનસભા અધ્યક્ષને તેમની ચેમ્બરમાં પહોંચી અને રાજીનામું આપી તરત જ અહીંયાથી રવાના થશે. આગામી 2 દિવસમાં જ ભારતીય જનતા પાર્ટીમાં પણ સત્તાવાર રીતે જોડાશે. બિલકુલ હિરેન, શક્તિસિંહ થોડા દિવસ પહેલા જ્યારે સંદેશ ન્યૂઝે ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે પણ કહ્યું હતું, એના પછી પણ એમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે પણ જાય છે એમને એક હાથમાં દંડો અને બીજા હાથમાં લાલચ રાખીને બોલાવવામાં આવે છે. અર્જુન મોઢવાડિયાને ભાજપમાં જવા પાછળના શું કારણો હોય એ તો આપે જણાવ્યું કે કયા કયા કારણો હોય, પોતાના અંગત કારણો પણ હોઈ શકે અને બીજા ઘણા કારણો પણ. એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જો ગણિત માંડીએ તો શું ગણિત હોઈ શકે છે? શું પોરબંદર લોકસભાને લઈને કે પછી બીજા કોઈ ગણિત પણ હોઈ શકે છે? જો સ્વાભાવિક રીતે પોરબંદર લોકસભા બેઠક ઉપરથી ભાજપે આ વખતે જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા છે અને જો મનસુખ માંડવિયાની સામે અર્જુન મોઢવાડિયા ઉમેદવાર તરીકે ત્યાં ઊભા રહેશે તો જે 5 લાખની લીડ ભાજપે જોઈએ છે એ લીડ ત્યાં ન મળે અથવા તો ક્યાંક નુકસાન જાય. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અથવા તો ત્યાં અન્ય કોઈ ડેમેજ કંટ્રોલ ન થાય એટલા માટે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભાજપે આ ઓપરેશન પાર પાડ્યું છે. અર્જુન મોઢવાડિયાના કારણે અન્ય બેઠકો પર પણ ભાજપને સીધો ફાયદો છે એ થઈ શકે છે. સાથે રાહુલ ગાંધી જ્યારે 7 તારીખે જાલોદ એટલે કે દાહોદથી ગુજરાતમાં એમની ભારત જોડો યાત્રા આવી રહી છે અને આ યાત્રા પહેલાં કોંગ્રેસનું પણ મોરલ ડાઉન થાય, રાષ્ટ્રીય સ્તરે પણ કોંગ્રેસની નાકામી દેખાય, એ પ્રક્રિયાના ભાગરૂપે આ એક ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે. અર્જુન મોઢવાડિયા જો ભાજપમાં આવે છે તો પોરબંદર બેઠક ભાજપને સેફ થાય છે. લોકસભા ઉપરાંત પોરબંદર વિધાનસભા ઉપર પણ ભાજપની હાર થયેલી છે 2022ની વિધાનસભા ચૂંટણી પર, તો એ પેટા ચૂંટણી યોજાઈ અને ત્યાંથી અર્જુન મોઢવાડિયા થાય અને એટલા માટે જ પોરબંદરને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય પણ વિધાનસભાના બજેટ સત્રની શરૂઆતમાં એટલે કે બજેટ જ્યારે રજૂ થયું ત્યારે જાહેરાત કરવામાં નહોતી આવી, પરંતુ સત્ર પૂરું થવાનું હતું. છેલ્લા દિવસે જ્યારે નાણામંત્રી પોતાની બજેટ પસાર કરવા માટેની સ્પીચ આપે છે એ દિવસે પોરબંદરને ત્યાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે છે અને એ દરજ્જાની સાથે જ અર્જુન મોઢવાડિયા એ દરજ્જાનો સ્વીકાર કરે છે. છેલ્લા દિવસે જ્યારે બિલ રજૂ થતું હતું એ બિલ સમયે પણ અર્જુન મોઢવાડિયા જ્યારે વિધાનસભા ગૃહમાં બોલતા હતા ત્યારે કોરોના કાળમાં જે સરકારની નાકામિયાબો અત્યાર સુધી ગણાવતા હતા એ જ મોઢવાડિયા આ વખતે છેલ્લા દિવસે સરકારને જે વાહવાહી કરતા હતા સરકારી હોસ્પિટલોમાં, કોરોના વેક્સિનેશનમાં, એમાં સરકારે કરેલી કામગીરી છે એના પણ વખાણ કર્યા હતા. એટલે ત્યારથી આ એક પ્રકાર જે સ્ટેપ બાય સ્ટેપ જે રણનીતિ હતી એના ભાગરૂપે આ નિશ્ચિત થઈ ચૂક્યું હતું કે અર્જુન મોઢવાડિયા છે એ રાજીનામું આપશે. અર્જુન મોઢવાડિયા પેટા ચૂંટણી ભાજપમાંથી ફરીથી પોરબંદરથી લડે તો પોરબંદર જિલ્લામાં તમામ બેઠકો છે એ પણ ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના હસ્તકમાં રહે અને ત્યાર પછી કેબિનેટનું વિસ્તરણ થાય છે લોકસભા પછી, તો એમાં એમના હોદ્દાની રૂએ અને સિનિયોરિટીને ધ્યાનમાં રાખી તેમને ભાજપમાં જોડાયા પછી તેમને કેબિનેટ મંત્રી પણ બનાવી શકે છે. અત્યારે હાલ આ દ્રશ્યો દેખાય છે, ધારાસભ્યની કોઈ ગાડી છે, જો કે સત્તાવાર રીતે આ ભારતીય જનતા પાર્ટીના જ કોઈ ધારાસભ્ય અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, પરંતુ અર્જુન મોઢવાડિયા થોડા સમયમાં અહીંયા પહોંચશે અને રાજીનામું આપશે. બિલકુલ, રાજીનામું આપે એવી પ્રબળ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને શક્યતા શું ગણિત મંડાઈ રહ્યા છે કે બસ થોડી જ વારમાં પહોંચશે અને રાજીનામું આપી દેશે. હિરેન, જોડાયેલા રહેશો શું કે સંકેત અર્જુનભાઈએ ઘણા સમય પહેલા આપી દીધા હતા, જ્યારે આની પહેલા 15 દિવસ પહેલા વાત ઉઠી હતી કે અર્જુનભાઈ શું રાજીનામું આપો છો એ પૂછ્યું ત્યારે એમણે કહ્યું હતું અત્યારે હું કોંગ્રેસમાં છું, આગળનું કંઈ એમણે કહ્યું નહોતું. એટલે વચ્ચે જે સમજી જવાની વાત હતી એ જ હતી. પણ બીજી બાજુ કોંગ્રેસ હજી પણ એ આશામાં છે કે કદાચ હજી પણ અર્જુનભાઈ રાજીનામું ન આપે. અને શક્તિસિંહ કહી રહ્યા છે કે ગઈકાલે ગોધરા હતા, ત્યાંથી મારી સાથે વાત થઈ, આજે પણ એમણે મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. શું કહ્યું એમણે અર્જુન મોઢવાડિયા પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે, હવે જુઓ. એમને વાત થઈ એ તો હું કેમ કહી શકું. મારી સાથે જરૂર ગઈકાલે ગોધરા હતા, ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા. રાહુલજીની યાત્રા માટેની એમણે મિટિંગ કરી હતી. મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મિટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું. એમની સાથે પહેલી પ્રતિક્રિયા શું રહેશે તમારી અર્જુનભાઈ? નીચે આવીને બધાને પહેલી પ્રતિક્રિયા એકદમ ટૂંકમાં જઈ રહ્યો છું, નીચે આવીને તમને બધાને ભાઈ
રાજીનામું છે તે આપી દીધું. આવી જાઓ. અર્જુન મોઢવાડિયા અત્યારે પહોંચી ચૂક્યા છે વિધાનસભા. પત્રકારોએ એમને પૂછવાનો પણ પ્રયત્ન કર્યો કે અર્જુનભાઈ શું કહેવા માંગો છો, તમે આવ્યા છો, રાજીનામાની વાત છે, રાજીનામું આપવા જઈ રહ્યા છો. અર્જુનભાઈ કાલે અને અર્જુનભાઈ અત્યારે કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર સીધા અત્યારે વિધાનસભાના પગથિયા ચડી રહ્યા છે અને એમના જે ડગ આગળ વધી રહ્યા છે એ સીધા સ્વાભાવિક રીતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઓફિસ તરફ એમના પગલા આગળ વધી રહ્યા છે, એમના ડગ આગળ વધી રહ્યા છે. મીડિયાથી બચીને અત્યારે તેઓ ભાગી રહ્યા છે. પણ હા, એમણે એટલું કહ્યું હતું કે હું પાછો આવી અને તમારા બધા જ સવાલોના જવાબ આપીશ. પણ અત્યારે અર્જુન મોઢવાડિયા જે તરફ જઈ રહ્યા છે એ બાજુ શંકર ચૌધરીની ઓફિસ છે, વિધાનસભા અધ્યક્ષની ઓફિસ છે અને ત્યાં જઈને શું કરવાના છે એ હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે. અર્જુન મોઢવાડિયા રાજીનામું આપવા માટે અત્યારે ઉતાવળા પગલે વિધાનસભાની અંદર જઈ રહ્યા છે. વિધાનસભામાં અત્યારે તેઓ શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષની ઓફિસે જઈ રહ્યા છે અને તેમણે કહ્યું છે કે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. અર્જુન મોઢવાડિયાએ પોતે જ ખુલાસો કરી દીધો છે કે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. વધુ એક વિકેટ કોંગ્રેસની અંદરથી પડી છે. માત્ર 17 ધારાસભ્યો જીત્યા હતા આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અને એમાંથી 15 રહ્યા હતા આની પહેલા. આજે બીજા 2 ધારાસભ્યોના રાજીનામા. કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલ ઊભો થઈ રહ્યો છે હવે કે ગુજરાતની અંદર કોંગ્રેસના કેટલા ધારાસભ્યો બચશે લોકસભાની પહેલા, હવે કેટલા ધારાસભ્યો બચશે એ છે. કારણ કે મોટો પોતે જ ખુલાસો કરીને ગયા છે, પોતે જ નિવેદન આપીને ગયા છે કે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. એટલે સ્વાભાવિક રીતે અત્યારે તેઓ શંકર ચૌધરીને મળશે, વિધાનસભા અધ્યક્ષને આધિકારિક રીતે ધારાસભ્ય પદ પરથી પોતાનું રાજીનામું આપી દેશે અને પછી દર વખતે જે જોવા મળતું હોય છે, કદાચ અર્જુનભાઈ પણ એ જ શબ્દો કહે કે અત્યારે હું રાજીનામું મેં આપી દીધું છે, હવે આવનારા સમયમાં ભાજપમાં જોડાઉં છું કે નહીં એ નક્કી કરું. અથવા તો આ અર્જુનભાઈ છે, બની શકે કે સ્પષ્ટ શબ્દોમાં અમરીશ ડેરની જેમ પણ કહી શકે છે કે હા, હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું અને એના અલગ કારણો આપી શકે છે અર્જુનભાઈ પણ એ નિશ્ચિત છે હવે કે કોંગ્રેસે એક દિગ્ગજ નેતા ગુમાવી દીધા છે પોતાના ખેમામાંથી. એક દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, મંત્રી પણ રહી ચૂક્યા છે અને અર્જુન મોઢવાડિયા જ્યારે હવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એ નિશ્ચિત છે. લોકસભા બેઠકના ગણિત મંડાઈ રહ્યા છે કારણ કે મનસુખ માંડવિયાને પોરબંદરથી લોકસભા બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. પોરબંદરની માત્ર એક વિધાનસભા કે જે ભારતીય જનતા પાર્ટી જીતી નહોતી શકી એ અર્જુન મોઢવાડિયા જીત્યા હતા અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસની એક આશા જીવંત રાખી હતી. સાથે ગણિત જો જ્ઞાતિગત સમીકરણો પણ માંડવામાં આવે તો જ્ઞાતિગત સમીકરણો પણ મંડાઈ રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા છે મેર જ્ઞાતિમાંથી આવે છે, સામે લેવા પાટીદાર અને મેર આ બંનેનો જ્યારે સમન્વય થાય છે ત્યારે જ લોકસભા બેઠક ઉપર જીત મળે છે પોરબંદરની અંદર. અને પોરબંદરમાં આ વખતે જંગી બહુમતીથી મનસુખ માંડવિયાને જો જીતાડવા હોય તો એકમાત્ર જે વિધાનસભા તેમના હાથમાં નથી રહી, એકમાત્ર એવા નેતા મેર જ્ઞાતિના નેતા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને એમને જો ભારતીય જનતા પાર્ટીના ખેમામાં સમાવી લેવામાં આવે તો એક મોટું ગાબડું પાડી શકાય છે અને સાથે જ જે મોટી જંગી લીડ છે એ લીડનો ટાર્ગેટ પણ અહીંયા હાંસલ કરી શકાય છે. અને માટે જ હવે અર્જુન મોઢવાડિયા અત્યારે વિધાનસભા અધ્યક્ષની કેબિનમાં પહોંચ્યા છે. વિધાનસભાની અધ્યક્ષ કેબિનમાં પહોંચી અને તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. શંકર ચૌધરીને તેઓ રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે. થોડી જ વારની અંદર ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે અને ત્યારબાદ આવી અને પત્રકાર પરિષદ એટલે પત્રકારો સાથેની વાતચીત કરશે અને આગળ શું કરવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એ નિશ્ચિત છે, પણ ક્યારે જોડાવાના છે, શું કરવાના છે એ બધી જ વાત આગળ થઈ શકે છે. અને એની સાથે હવે પેટા ચૂંટણી પણ થશે અને એ નિશ્ચિત છે કે અહીંયાથી ભારતીય જનતા પાર્ટી અર્જુનભાઈ મોઢવાડિયાને જ ટિકિટ આપશે અને એ પણ ગણિત મંડાઈ રહ્યા છે કે જ્યારે પેટા ચૂંટણી થાય, જીતીને તેઓ જો આવે તો પછી એમને કેબિનેટમાં સ્થાન પણ મળી શકે છે. અર્જુનભાઈનો પણ ફાયદો છે અને સામે ભારતીય જનતા પાર્ટીને પણ ફાયદો છે અને માટે જ હવે માત્ર કેટલા ધારાસભ્યો બચશે એ મોટો સવાલ છે. અર્જુનભાઈએ રાજીનામું આપી દીધું છે, ધારાસભ્ય પદેથી રાજીનામું અત્યારે આપી દીધું છે. શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. થરાદમાં કાર્યક્રમ હતો, તાત્કાલિક બધા જ કાર્યક્રમો પડતા મૂકી અને શંકર ચૌધરી હેલિકોપ્ટરથી વિધાનસભા ગાંધીનગર પહોંચ્યા હતા. આ બાજુ અમદાવાદથી અર્જુન મોઢવાડિયા મારતી ગાડીએ રાજીનામું આપવા માટે નીકળ્યા હતા. જે ઝડપથી તેઓ જઈ રહ્યા છે એ જ ઝડપથી એમની કાર અમદાવાદથી ગાંધીનગર પણ પહોંચી અને હવે આખરે વધુ એક ધારાસભ્ય તૂટી ગયા, વધુ એક ધારાસભ્ય ગાબડું પડ્યું. હજી કેટલા એ સવાલ છે આગળ. હજી લિસ્ટમાં 3 નામ બીજા પણ છે, અમરીશ ડેર અને
અર્જુન મોઢવાડિયા સિવાયના હવે એ નામ બીજા 3 છે, એમાંથી ગાબડા પડે છે. આ જ રીતે કોંગ્રેસની આ શૃંખલા છે જે 17 મોતી પરોવ્યા હતા મહા મહેનતે આ વખતે, એમાંથી એક પછી એક મણકા ખરતા જઈ રહ્યા છે અને કોંગ્રેસ છતાં પણ કહી રહી છે કે અમે મજબૂતીથી આ ચૂંટણી લડવાના છે. મનીષ મારી સાથે છે. મનીષ, અર્જુનભાઈએ રાજીનામું આપી દીધું છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એ નિશ્ચિત છે. નુપુર, હજી શક્તિસિંહ ગોહિલ 3 કલાક પહેલા એવું કહેતા હતા કે અર્જુનભાઈ મારી સાથે ગઈકાલે પરમ દિવસે પણ હતા, મારી રેગ્યુલર વાતચીત થઈ રહી છે, રાહુલ ગાંધીના પ્રવાસ માટેની તૈયારીમાં લાગેલા છે. કદાચ શક્તિસિંહની વાત ભૂલ ભરેલી હોઈ શકે, કારણ કે અર્જુનભાઈ ભારત જોડો નહીં પરંતુ ભાજપ જોડો યાત્રામાં લાગેલા હતા અને અત્યારે એ દ્રશ્યો આપણને જોવામાં મળી રહ્યા છે કે શંકર ચૌધરીની કેબિનમાં તેઓ પહોંચી રહ્યા છે, વિધાનસભા અધ્યક્ષની કેબિનમાં, વિધાનસભા ભવનમાં, અને થોડી જ ક્ષણોની અંદર એ ઓફિશિયલી બહાર આવી જશે. એમનો જે રાજીનામાનો પત્ર છે એ પણ ઝીરો. બિલકુલ. અને હિરેન મારી સાથે અત્યારે જોડાયેલા છે, તેની ગતિવિધિ વિશે હિરેન પાસેથી જાણી. હિરેન, જો શંકર ચૌધરીને તેમને રાજીનામું સોંપી દીધું છે વિધાનસભા અધ્યક્ષને અર્જુન મોઢવાડિયા, અને અત્યારે હાલ શંકર ચૌધરીની ચેમ્બરમાં જ અર્જુન મોઢવાડિયા ત્યાં હાજર છે. રાજીનામું આપવા માટે તેઓ પહોંચ્યા છે એ પ્રકારનું પણ નિવેદન તેમણે આપ્યું. સીધા પોતાના સાથે જે તેમના સુરક્ષાકર્મી છે એની સાથે તેઓ ત્યાં પહોંચેલા છે. દ્રશ્યો તમને અત્યારે અહીંયા બતાવીશું. રાજીનામું અંદર તેમણે આપી દીધું છે અને રાજીનામું આપ્યા બાદ સીધા આગામી 2 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાશે. બપોરે જ્યારે શક્તિસિંહને પૂછવામાં આવ્યું ત્યારે શક્તિસિંહે કહ્યું હતું કે કોઈ વાત નથી, આ પ્રકારની અટકળો છે એ હોય છે, કોઈ તથ્ય નથી. અગાઉ પણ આ પ્રકારે કોંગ્રેસના નેતાઓ કહી ચૂક્યા છે, પરંતુ આ વોટ્સઅપની વાતોથી વાકેફ ન થતા કોંગ્રેસના નેતાઓએ આજે મોટો ફરીથી એક ઝટકો અત્યારે અહીંયા લાગ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, વિધાનસભામાં નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે, અને જેમના નિવેદનોથી, જેમની વાતોથી અથવા તો તેમના રજૂઆતોના કારણે સરકારે પણ નિર્ણય લેવા પડ્યા છે એવા અર્જુન મોઢવાડિયા હવે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ જોડાવા જઈ રહ્યા છે. આગામી 2 દિવસમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાવાના છે અને ફરીથી પોરબંદરથી તેઓ ભાજપના અને આજ અર્જુન મોઢવાડિયા છે. અર્જુન મોઢવાડિયાના એક ભાજપ જે છે એ વિધાનસભા અધ્યક્ષ મારી સાથે જોડાયા છે. પ્રતિક, અર્જુનભાઈએ રાજીનામું આપી દીધું છે. જ્યારે શક્તિસિંહને પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું હતું કે આ મીડિયાએ ઉઠાવેલી વાતો છે, અર્જુનભાઈ અમારા સિનિયર નેતા છે, કોઈ આધાર વગર એમના વિશે આવી વાત કરવી યોગ્ય નથી. સોશિયલ મીડિયામાં ઉડેલી વાતો પણ એમણે કહી, પણ આખરે જે સત્ય હતું એ સામે આવી ચૂક્યું છે. જે અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા એ સત્ય બનીને સામે આવ્યા છે. હવે કોંગ્રેસનું પ્રતિક્રિયા, કોંગ્રેસનું રિએક્શન શું છે? નુપુર, કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે. કોંગ્રેસે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી જે છે તે કાર્યકર્તાઓથી બનેલી પાર્ટી છે અને નેતાઓના જોવાથી પાર્ટીને કોઈ ફરક નથી પડતો. આવું કહેવું છે ભરતસિંહ સોલંકી, જે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને સિનિયર નેતા છે. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક જોડા છે, તેમની સાથે વાત કરશું. અમિતભાઈ, જે રીતે એવી અનુમાન હતું કે અર્જુનભાઈ મોઢવાડિયા રાજીનામું આપે ને હાલ તે રાજીનામું આપવા પહોંચ્યા છે ને તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે પાર્ટીમાંથી. આપ શું માનો છો, અર્જુનભાઈ મોઢવાડિયા આટલા મોટા નેતા કોંગ્રેસના હતા, તેમના જવાથી પાર્ટીને કેટલો ફરક પડશે? ચોક્કસ અર્જુનભાઈ સન્માનીય છે. અર્જુનભાઈ પાર્ટીના ઘણા જ મોસ્ટ સિનિયર નેતા છે. કયા કારણોસર તેમણે રાજીનામું આપ્યું, એમના વ્યક્તિગત કારણો હોઈ શકે છે, હજુ એની ચોખવટ તો એ વધારે સારી રીતે બતાવી શકે. પણ ચોક્કસ અમારા માટે જે કોઈએ કોંગ્રેસ પાર્ટીમાં કામ કર્યું છે એ તમામ લોકો સન્માનનીય છે. આજે એમણે કયા કારણથી રાજીનામું આપ્યું, એના શું કારણો છે એ તો એ પોતે જ સારી રીતે બતાવી શકે છે. બિલકુલ. પણ તમે શું માનો છો, આટલા મોટા નેતાઓના જવાથી પાર્ટીને કેટલો ફરક પડતો છે? કારણ કે એક તરફ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે, 7મી માર્ચે તેમની યાત્રા ગુજરાતમાં થવાની છે. તે પહેલાં જ અનેક નેતાઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. અમરેલીના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે રાજીનામું આપ્યું, ત્યારબાદ હવે ધારાસભ્ય પોરબંદરના અર્જુનભાઈ રાજીનામું આપ્યું, હજુ પણ 1-2 નેતાઓ રાજીનામા આપે તેવી વાતો ચાલી રહી છે. આપ શું માનો છો, આ ઘટનાક્રમને કઈ રીતે જોવો છો, કેટલું મોટું નુકસાન કોંગ્રેસને પડી શકે છે? ખુદ રાહુલજીએ ભારત જોડો યાત્રા 1 હોય કે ભારત જોડો ન્યાય યાત્રા 2 હોય, રાહુલજી વારંવાર એક સ્લોગન આપે છે, સૂત્ર આપે છે, ડરો મત, ડટકે રહો, ડરો મત. રાહુલજી પોતે જાણે છે જે પ્રકારે લોકશાહી બંધારણીય દેશ છે એમાં આજના જે સત્તાધીશો છે, ભારતીય જનતા પાર્ટી છે, નરેન્દ્ર મોદીની સરકાર છે, લોકોને કેટલી હદ સુધી પ્રતિપાદિત કરે છે. સરકારી સંસ્થાઓનો દુરુપયોગ, ઈડી, CBI,
પોલીસ ખાતાનો દુરુપયોગ, લોકોને ડરાવવું, ધમકાવવું, એન કેમ પ્રકારે હેરાન કરવા, આ બધું મીડિયાના મિત્રોથી છાની રહી શકે એવી વાત નથી. સૌ કોઈ જાણે છે કે છેલ્લામાં છેલ્લી હદ સુધી જવા માટે ભારતીય જનતા પાર્ટીને એના નેતાઓ તૈયાર છે. બીજી વાત જે ભારત જોડો યાત્રાની છે, જે રાહુલજી ભારત જોડો ન્યાય યાત્રા જે દિવસથી શરૂ કરી છે, આપ જોઈ શકો છો કોઈ પણ રાજ્યો જ્યાંથી યાત્રા નીકળી હોય, એક જનપ્રતિસાદ, જનમેદની સ્વયંભૂ જ્યારે ઉમટી પડતી હોય. અમિતભાઈ, એક સવાલ આપને એ પૂછવા માંગીશ કે રાહુલ ગાંધી ભલે ભારત જોડવા માટે નીકળ્યા હોય, પરંતુ ગુજરાતમાં તો કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. ભારત જોડવાની વાત તો દૂર, પરંતુ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. તો આ પરિસ્થિતિ કેટલી ખરાબ કોંગ્રેસ માટે? પ્રતિકભાઈ, મેં આપને પહેલાં બી કીધું, ફરી એકવાર કહું છું કે આપ અત્યારે, હું આપને અત્યારે બહુ કહું તો વહેલું પડે, પણ કદાચ આપના પ્રેસ મીડિયા છે, એના રિપોર્ટર કે સોશિયલ મીડિયાના દ્રશ્યો આપ જોશે, જે દાહોદ બાજુથી ભારત જોડો યાત્રા, ન્યાય યાત્રા પ્રવેશવાની છે, રાહુલજી આવવાના છે એમની ન્યાય યાત્રા લઈને, ત્યાંનો માહોલ જુઓ. આજે જે પટ્ટામાંથી ભારત જોડો યાત્રા નીકળવાની છે, ત્યાં કેવો જનમેદની ઉમટી છે, લોકોમાં ઉત્સાહ છે કે રાહુલજી અમને ન્યાય અપાવે છે. અમારા જે પ્રશ્નો છે, જે સરકાર અમારા પ્રશ્નોને વાંચા નહીં આપતી, બેરોજગારી, મંદી, મોંઘવારી, ખેડૂતોને ન્યાય અપાવવાની વાત હોય, મહિલાઓના જે ઘરેલું જે એમનું બજેટ ખોરવાઈ ગયું છે, ગેસ સિલિન્ડરના વધતા ભાવ છે, પેટ્રોલ ડીઝલના વધતા ભાવ છે, દેશમાં અનેક સમસ્યાઓ છે. આજે ગુજરાતમાં જે ગુજરાત સામનો કરી રહ્યું છે, યુવાધન સામનો કરી રહ્યો છે, ડ્રગ્સ બેરોકટોક જે ગુજરાતમાં વેચાઈ રહ્યું છે, ઉતરી રહ્યું છે, સિલ્ક રૂટ બન્યું છે ગુજરાતમાં આજે ડ્રગ્સના લીધે. તો ક્યાંક આજે ગુજરાતનું યુવાધન છે અવળે પાટે ના જાય, એ બધાને સાચો રસ્તો, દિશા બતાવવા માટે આવા ઘણા પ્રશ્નો છે, પ્રશ્નોને ન્યાય આપવા ન્યાય યાત્રાનું આયોજન થયું છે. અને આમાં પણ કોંગ્રેસનો એક એક કાર્યકર્તા સાંકળ બનાવી, માનવ સાંકળ બનાવીને રાહુલજીની ન્યાય યાત્રામાં જોડાશે. બિલકુલ. આમ તો જનતાએ 17 બેઠકો કોંગ્રેસને આપી હતી, તેમાંથી ઓછી થતાં હવે અર્જુનભાઈએ પણ રાજીનામું આપ્યું, એટલે પોરબંદર પર પણ પેટા ચૂંટણી આવશે, પોરબંદર લોકસભા બેઠક પણ લડવાની છે. તો હવે આ બેઠકોનું શું થશે? કેવી રીતે કોંગ્રેસ આગળ વધશે? ચોક્કસ ક્યાંય પણ રાજીનામું અપાતું હોય, બેઠક ખાલી થતી હોય, લોકશાહીમાં ચૂંટણીઓ આવતી જતી રહે છે. ખાસ અને અગત્યની વાત છે વિપક્ષ તરીકે મતદાનની ટકાવારી. ક્યાંક ને ક્યાંક આજ પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી બહુ સારી રીતે જાણે છે કે 26 લોકસભાના સાંસદો હોવા છતાં, 156 જેટલી જંગી બહુમતીથી વિજય થયા છતાં, 156 જેટલી વિધાનસભામાં સભ્યો છે, છતાં પણ એમને કયો ડર સતાવી રહ્યો છે, કઈ એવી એમની મજબૂરી છે કે લોકસભાની ચૂંટણીઓ માત્ર જ દિવસ બાકી છે, એવા તો કયા કારણો છે કે એમને લાલ જાજમ પાથરવી પડે છે? ભારતીય જનતા પાર્ટીને એવા તો કેવા કારણ છે, એમની એવી કઈ મજબૂરી છે કે કોંગ્રેસના નેતાઓ માટે લાલ જાજમ પાથરીને? જો કાર્યકર્તા તરીકે લેતા હોય તો વાંધો નથી, સીધું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું શોષણ કરીને, તેમના ગાલ ઉપર લપડાક મારીને જે રીતે કોંગ્રેસના નેતાઓને મહત્વ આપવામાં આવે છે, હોદ્દા આપવામાં આવે છે, સરકારી પદ આપવામાં આવે છે, હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આ સવાલ તેમના નેતૃત્વને કરવો જોઈએ કે ભાઈ અમારું સ્થાન બીજાને કેમ આપો છો? આ એક વિકટ પરિસ્થિતિ અને વિકટ પ્રશ્ન છે. બિલકુલ. નુપુર, 17 બેઠકો ઉપર કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી 2022 વિધાનસભાની ચૂંટણીમાં. હવે એક પછી એક નેતાઓ તેમનો સાથ છોડી રહ્યા છે. અને હવે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે તેમના પહેલા જ અર્જુન મોઢવાડા, કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે, તેમણે પણ રાજીનામું આપ્યું છે. અને હવે કોંગ્રેસના માત્ર ને માત્ર 14 ધારાસભ્યો રહ્યા છે. આ 14 ધારાસભ્યમાંથી પણ બીજા 2 ધારાસભ્યો ગમે તે ઘડીએ રાજીનામું આપે તેવી અટકળો હાલ ચાલી રહી છે. જો અત્યારે હાલ જે દ્રશ્યો દેખાય છે, અર્જુન મોઢવાડિયાએ પોતાના કોંગ્રેસના તમામ પદો અને સાથે વિધાનસભા અધ્યક્ષને પોતાના ધારાસભ્ય પદનું રાજીનામું છે એ આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ અત્યારે હાલ એમનું રાજીનામાનો સ્વીકાર કરી રહ્યા છે અને એ દ્રશ્યો અત્યારે હાલ અહીંયા આપણે જોઈ રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું અર્જુન મોઢવાડિયાએ અત્યારે હાલ આપ્યું છે અને એ રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યું છે. રાજીનામાનો સ્વીકાર કર્યા પછી વિધાનસભા અધ્યક્ષ, વિધાનસભાના સચિવ છે
એમની સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ રાજીનામું સ્વીકાર કરી લેવામાં આવ્યું છે અને રાજીનામું સ્વીકાર કરી અને આ બેઠક ખાલી પડી છે એ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટેની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવશે. વિધાનસભા સચિવ આ અંગેની પ્રક્રિયા જે છે તે હાથ ધરશે અને આગામી 1 થી 2 દિવસની અંદર જ પોરબંદર વિધાનસભા બેઠકની જગ્યા ખાલી પડી છે એ અંગેનું જાહેરનામું વિધાનસભા સચિવાલય દ્વારા ચૂંટણી પંચને મોકલી આપવામાં આવશે. રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અર્જુન મોઢવાડિયા કે જે લગભગ 1997થી કોંગ્રેસમાં રહ્યા છે, ધારાસભ્ય પદ ઉપરાંત તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, વિધાનસભા ગૃહમાં નેતા વિપક્ષ તરીકે પણ પોતાની જવાબદારી સંભાળી ચૂક્યા છે. રામ મંદિરમાં જ્યારે કોંગ્રેસે ન જવાનો નિર્ણય લીધો હતો ને એ નિર્ણયનો તેમણે વિરોધ કર્યો હતો, ત્યારથી જ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને રામ રામ કરે એ પ્રકારની સ્પષ્ટ થઈ ચૂક્યું હતું અને તેના આધારે અત્યારે હાલ રાજીનામું વિધાનસભા અધ્યક્ષે હાલ રાજીનામું તેમણે આપી દીધું છે અને રાજીનામું આપ્યા બાદ તેઓ અહીંયાથી થોડી વાર પછી અહીંયાથી તેઓ રવાના થશે. મીડિયા સાથેની પ્રતિક્રિયા છે અથવા તો મીડિયાને જે જવાબો આપવાના છે તે અત્યારે હાલ અહીંયા દ્રશ્યો જોઈ શકાય છે કે અર્જુન મોઢવાડિયાએ પોતાનું રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે વિધાનસભા અધ્યક્ષ દ્વારા અને હાલ તેઓ અહીંયા દ્રશ્યો દેખાય છે કે રાજીનામાનો સ્વીકાર કર્યા બાદ જે પ્રક્રિયા છે આગળની એ શરૂ કરવામાં આવશે. આગામી 2 દિવસની અંદર જ અર્જુન મોઢવાડિયા છે તે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર જોડાશે. જો કે મીડિયાકર્મીઓની હાજરી વધુ હોવાના કારણે અત્યારે હાલ આ અર્જુન મોઢવાડિયા છે એ બહાર નથી નીકળી શકતા. સ્વાભાવિક રીતે પોરબંદર બેઠક હવે ખાલી પડી છે એ પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ હાલ જે સ્થિતિ છે એ સ્થિતિ મુજબ રાજીનામું સ્વીકાર કરી લેવામાં આવ્યું છે અને આ જગ્યા છે એ ખાલી પડી છે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. કયા કારણથી આપ્યું છે એની એક વાત પણ સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે અત્યારે સૂત્રો તરફથી કે રાજીનામામાં અર્જુનભાઈ મોઢવાડિયાએ રામ મંદિરનો, પ્રભુ શ્રી રામનો ઉલ્લેખ કર્યો છે એવું જાણવા મળી રહ્યું છે કે એમણે પોતાના રાજીનામામાં એવું લખ્યું છે કે 11 જાન્યુઆરી 2024ના દિવસે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં જવા, મહોત્સવમાં જવા માટેનો ઇનકાર કર્યો હતો એ વખતે મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એમણે કહ્યું હતું કે રામ હિન્દુઓ માટે ન માત્ર પૂજનીય છે પણ એક ભારતની આસ્થાનું કેન્દ્ર છે, માટે એમનું આમંત્રણ ઠુકરાવવું ન જોઈએ. રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હોવાનો એક રાજીનામાની અંદર અત્યારે સૂત્રો તરફથી એ માહિતી મળી રહી છે કે અને આ એ રાજીનામું છે કે જેની અંદર એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે 11 જાન્યુઆરી 2024ના દિવસે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ એવું કહ્યું હતું કે અમે પ્રભુ શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જઈએ, ત્યારે મેં એમને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. મેં એમને કહ્યું હતું કે પ્રભુ શ્રી રામ હિન્દુઓ માટે માત્ર પૂજનીય નથી પણ પ્રભુ શ્રી રામ ભારત માટે આસ્થાનું કેન્દ્ર છે અને માટે એનો અનાદર ન કરવા માટે મેં સમજાવ્યું હતું, પણ પાર્ટીએ મારી વાત સાંભળી નહોતી. એમણે સાથે જ રાહુલ ગાંધીના નામનો પણ ઉલ્લેખ કર્યો છે અને એની સાથે એમણે કહ્યું છે કે આ જે વસ્તુઓ થઈ છે એ મને ખૂબ દુઃખ આપી ગઈ છે. આ જે કરવામાં આવ્યું કોંગ્રેસ પાર્ટી દ્વારા ભગવાન શ્રી રામના આમંત્રણનો અનાદર, એ મને મારા દિલને ચોટ પહોંચાડી ગયો અને માટે હું આ રાજીનામું આપું છું. અને અર્જુન મોઢવાડિયાના રાજીનામા સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસની અંદર સન્નાટો વ્યાપી ગયો છે. 17માંથી 4ના રાજીનામા પડી ચૂક્યા છે. 17માંથી 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે અને કોંગ્રેસ માટે હવે માત્ર 2 જ ધારાસભ્યો બચ્યા છે. કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં માત્ર 2 જ ધારાસભ્યો બચ્યા છે અને હવે વસ્તુ એ છે કે કોંગ્રેસ આખરે કરે તો કરે શું એ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. 17 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા, એમાંથી 4એ રાજીનામા આપી દીધા છે અને સૌરાષ્ટ્રના માત્ર 2 જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે હવે માત્ર રહ્યા છે.
એટલે મારી સાથે મારા સહયોગી કૃષ્ણા અને મનીષ બંને જોડાયેલા છે. કૃષ્ણા પાસેથી સૌથી પહેલા એ જાણીએ કે આખરે રાજીનામાની અંદર અર્જુન મોઢવાડિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે. કૃષ્ણા. જી બિલકુલ નુપુર, જે દરેક રાજીનામા આપતા વ્યક્તિએ મુદ્દો મૂક્યો છે જ રામ મંદિરના મુદ્દા પર અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે અને એમણે એમના જે રાજીનામામાં કહ્યું છે એ જ શબ્દો હું કહી રહ્યું છું. એમણે એવું કહ્યું કે 11મી જાન્યુઆરીએ જેવી રીતે તમને બધાને ખબર છે કે મેં મારો અસંતોષ જાહેર કર્યો હતો જ્યારે કોંગ્રેસ પાર્ટીએ, કોંગ્રેસ નેતૃત્વએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ અસ્વીકાર્ય કર્યું હતું, તેને ઠુકરાવ્યું હતું, ત્યારે પણ મેં અસંતોષ વ્યક્ત કર્યો હતો કારણ કે પ્રભુ રામ એ ન માત્ર હિન્દુઓ માટે પૂજનીય છે પરંતુ એ ભારતની આસ્થા છે. અને એટલું જ નહીં, તેઓ એવું કહી રહ્યા છે કે આમંત્રણનો અસ્વીકાર કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઘણા બધા લોકોના, ભારતના ઘણા લાખો કરોડો લોકોને આસ્થાની ઠેસ પહોંચાડી છે કોંગ્રેસ પાર્ટીએ. કોંગ્રેસે લોકોની લાગણી, લોકોની સંવેદનાનું અસેસમેન્ટ કરવામાં, લોકોની લાગણીને ચકાસવામાં, એનું નિરાકરણ લેવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે, આ વાત કહ્યું છે. અને આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કરતા ખૂબ જ મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જેટલા લોકોએ રાજીનામા આપ્યા એમણે સીધો ક્યારેય પ્રહાર નહોતો કર્યો, પરંતુ આ રાજીનામામાં અર્જુન મોઢવાડિયા કહી રહ્યા છે કે રામ મંદિરના આમંત્રણનો તો સ્વીકાર કર્યો જ, હું જેટલા લોકોને મળ્યો બધા લોકો એવું કહ્યું કે કોંગ્રેસે આ ખૂબ ખરાબ કામ કર્યું છે, ભગવાન રામનો બહિષ્કાર કર્યો છે. પરંતુ આસામમાં રાહુલ ગાંધીએ જે ઘમાસાણ મચાવ્યું હતું, જે સંઘર્ષ અને ઘર્ષણનું દ્રશ્યો સામે આવ્યા હતા, એ પણ પાર્ટી માટે અયોગ્ય હતા તેવું તેમણે કહ્યું છે. અને આ બધા વચ્ચે સૌરાષ્ટ્ર કોંગ્રેસની અંદર સન્નાટો વાપવો એ વ્યાજબી છે, એ એક સ્વાભાવિક છે. એ અત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસની અંદર સન્નાટો વ્યાપી ગયો છે કારણ કે સૌરાષ્ટ્રમાં હવે કોણ દિગ્ગજ કોંગ્રેસ પાસે એ સવાલ બચ્યો છે. મનીષ મારી સાથે છે. નુપુર, સૌરાષ્ટ્ર કોંગ્રેસમાંથી ટોટલ 4 ધારાસભ્યો જે ચૂંટાયા હતા એ પૈકીના અર્જુનભાઈ મોઢવાડિયા એક મોટા નેતા હતા. એવું પણ માનવામાં આવતું હતું એ વખતે કે વિધાનસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસ પક્ષના નેતા તરીકે એમને સ્થાન મળી શકે છે. એ વખતે ખૂબ ચર્ચાઓ ચાલી, પરંતુ હવે સૌરાષ્ટ્રમાં માત્ર સોગંદ ખાવા માટે 2 જ ધારાસભ્યો કોંગ્રેસ પાસે બચ્યા છે. અને આ બધાની વચ્ચે કોંગ્રેસ પાસેના જે ફાયર બ્રાન્ડ નેતાઓ હતા, એક એવો મોટો ચહેરો કે જે કોંગ્રેસના 1-2 ટોપ લીડર્સમાં ગણાતો હતો, અર્જુનભાઈ મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, આવા નેતાઓ પૈકીના અર્જુનભાઈ મોઢવાડિયા જે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીના થવા જઈ રહ્યા છે. ઓફિશિયલી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાબુ બોખરિયા સામેનો એમનો જંગ દર વખતની વિધાનસભાની ચૂંટણીઓમાં રોચક રહેતો હતો. બાબુભાઈ બોખરિયા સામે ક્યારેક હાર્યા, ક્યારેક જીત્યા. 1997થી લઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અને એકવાર પોતાના નિવેદનો લઈને ચર્ચામાં રહ્યા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીથી લઈને અત્યારના વર્તમાન મુખ્યમંત્રી સુધી ફાયર બ્રાન્ડ નેતા તરીકે પોતાની વાત બેબાકીથી રાખી. અને આ તમામ મુદ્દે અર્જુનભાઈ મોઢવાડિયાએ ક્યારે એમના નિવેદનો સાંભળતા ભૂતકાળના નુપુર આપણને એવું ન લાગે કે તેઓ ક્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જશે, પરંતુ રામ મંદિરના મુદ્દાને લઈને એક પછી એક ધારાસભ્યો જ્યારે ગુજરાતમાંથી સિલસિલો શરૂ થયો, અર્જુનભાઈ મોઢવાડિયા એ નેતાઓ પૈકીના એક હતા કે જેમણે, જેમ મારા સહયોગી કૃષ્ણાએ કહ્યું કે એ પૈકીના એક નેતા હતા કે જેમણે અયોધ્યા વખતે કોંગ્રેસના હાઈકમાન્ડના નિર્ણયનો વિરોધ કર્યો હતો. અને આ જ મુદ્દો આગળ રાખીને પોતાના રાજીનામા પણ એ વાતનો જિકર કરીને અર્જુનભાઈ મોઢવાડિયાએ કેસરિયા કરવા તરફ એક ડગલું આગળ માંડી દીધું છે. અને બીજી વાત, અહીંયા સૌથી મોટી વાત એ છે, જે મેં પહેલાં પણ તમને કહ્યું હતું કે ભાવનગર બેઠક આ વખતે લોકસભાની ચૂંટણીમાં એક સારી લીડથી જીતે એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ જે ચોકઠાઓ રચ્યા હતા એમાંથી અર્જુનભાઈ મોઢવાડિયા મેયર કોમ્યુનિટીમાંથી આવે છે નુપુર. અને મેયર કોમ્યુનિટીના વોટર જો લેવા પાટીદાર સમુદાય સાથે મળે તો ભાજપને એક સારી એવી લીડ મળી શકે. અને અહીંયાથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ખુદ મેદાનમાં છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી અહીંયા એક ચોક્કસ રણનીતિના તહેત અર્જુનભાઈ મોઢવાડિયા માટે છેલ્લા ઘણા સમયથી જે અટકળો ચાલતી હતી એને આજે પૂર્ણવિરામ મૂકી દીધું છે. બિલકુલ. અને અત્યારે આમ સમય છે સંદેશ ન્યૂઝ ઉપર રિપોર્ટર ગાડીવાળી કાર્યક્રમનો, પણ અત્યારે જે દિગ્ગજો કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને કોંગ્રેસ કડડભૂસ થતી દેખાઈ રહી છે, કોંગ્રેસ ઉપર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે અને સામી ચૂંટણીએ અત્યારે ઉથલ પાથલ ચરમ ઉપર રાજકીય દેખાઈ રહી છે. અને એના જ કારણે અત્યારે આ સમાચાર પર અમે બનેલા છીએ. રિપોર્ટર ગાડીવાળીનો એક નવો સમય આપને આપીશું, પણ અત્યારે અર્જુનભાઈના સમાચાર, અને એ સમાચાર એ જ કે હવે શું અર્જુનભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. પોરબંદરથી તેઓ ચૂંટણી લડવાના છે. 5 જ કલાકની અંદર મળેલા આ 2 ઝટકા છે. અમરીશ ડેરનું રાજીનામું, આ એ જ કારણ હતું કે જેના કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા કોંગ્રેસમાંથી. એ પાટીલ સાથેનો તેમનો, CR પાટીલ સાથેનો તેમનો ફોટો અર્જુન મોઢવાડિયા છેલ્લા ઘણા સમયથી સંકેત આપી રહ્યા હતા. આમ તો બંને નેતા એ છે કે જેમણે રામના નામે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. જી હા, રામનું અનાદર, બંનેનો એક જ એજન્ડા, એક જ મુદ્દો રહ્યો છે કે રામનો અનાદર, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અનાદર પાર્ટીએ કર્યો અને માટે અમે કોંગ્રેસને છોડી રહ્યા છીએ. અમારા દિલ ઉપર ચોટ લાગી છે. છેક
હાઈકમાન્ડ સુધી સમજાવવાના પ્રયત્નો કર્યા અને રાહુલ ગાંધી ઉપર અર્જુનભાઈએ સીધા પ્રહાર કરી દીધા છે પોતાના રાજીનામાની અંદર. અને આ બે દ્રશ્યો કે 5 કલાકમાં જે મોટા ઝટકા ગુજરાતની અંદર કોંગ્રેસને લાગ્યા છે અને કોંગ્રેસનું સંખ્યાબળ હવે આંગળીના ટેરવે ગણી શકાય એટલું જ ધારાસભ્યોનું રહ્યું છે. દિગ્ગજ નેતા રહ્યા છે કોંગ્રેસની અંદર અને કોંગ્રેસની અંદર જે બેબાકીથી વાત મૂકતા આવ્યા છે પોતાની એ સૌ કોઈ જાણે છે. બંને નેતાઓ એ પ્રમાણેના નિવેદન ફાયર બ્રાન્ડ આપવા માટે જાણીતા છે. અર્જુનભાઈએ થોડા સમય પહેલા જ સંકેત આપ્યા હતા. હિરેન જોડાયા છે. અત્યારે શું ગતિવિધિ થઈ રહી છે હિરેન? ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું નક્કી એવું જાણવા મળી રહ્યું છે અર્જુનભાઈનું આગળનું કદમ. આગામી 2 દિવસમાં અર્જુન મોઢવાડિયા સત્તાવાર રીતે કેસરી કલરનો ડ્રેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તે નિશ્ચિત છે અને એટલા માટે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના પણ પ્રાથમિક સભ્યપદ સહિતના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામા પાછળનું જે કારણ તેમણે પોતાના પત્રમાં લખ્યું છે, જેમાં અયોધ્યા રામ મંદિરના પ્રતિષ્ઠા સમયે કોંગ્રેસનું હાજર ન રહેવાનો જે નિર્ણય હતો એ નિર્ણયથી વ્યથિત થઈ અને તેમણે રાજીનામું આપ્યું છે. એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે. કોંગ્રેસ અને ધારાસભ્ય બંને પદેથી રાજીનામું તેમણે આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષે પણ રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. આ એ જ અર્જુન મોઢવાડિયા છે કે જેણે ભારતીય જનતા પાર્ટીમાં રંગાબિલ્લાની જોડી છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી આ બંનેને રંગાબિલ્લાની જોડી સાથે સરખાવ્યા હતા. 56 ઇંચની છાતી સામે પણ સવાલો ઊભા કર્યા હતા. ડબલ એન્જિનવાળી સરકાર સામે પણ સવાલો ઊભા કર્યા હતા. અને એ જ અર્જુન મોઢવાડિયા હવે એ જ પાર્ટીની અંદર જોડાઈ અને પવિત્ર થવા માટે જઈ રહ્યા છે. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જશે તો ભાજપમાંથી ફરીથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાશે અને અત્યાર સુધી જે પાર્ટી નહોતી ગમતી એ જ પાર્ટીના હવે વફાદાર સૈનિક થઈ અને તેઓ કામ કરું છું એ પ્રકારનું નિવેદન પણ આપશે. 24 જાન્યુઆરી 2024 જ્યારે તેમનું નામ સંદેશે ચલાવ્યું હતું કે રાજીનામું આપશે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, ત્યારે પણ તેમણે કહ્યું હતું કે હું કોંગ્રેસનો સંનિષ્ઠ કાર્યકર્તા છું, કોંગ્રેસનો વફાદાર ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. પરંતુ માત્ર 2 મહિનાની અંદર જ આ મન છે તેમનું એ પરિવર્તિત થયું છે અને તેઓ રાજીનામું આપી ચૂક્યા છે. રાજીનામાનો સ્વીકાર કરી પણ લેવામાં આવ્યો છે અને ગણતરીના દિવસોમાં એટલે 1 થી 2 દિવસમાં જ રાજીનામું આપી અને તેઓ ફરીથી પેટા ચૂંટણી લોકસભાની સાથે જે યોજાશે એમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. અર્જુન મોઢવાડિયા એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે તો ભાજપ એટલા માટે લેવા તૈયાર થયું છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને એ લોકસભાની ચૂંટણીમાં એમનું જે જીતનું માર્જિન છે એ જીતનું માર્જિન કેન્દ્રીય મંત્રી હોવાના કારણે 5 લાખથી ઓછું ન થાય અને તમામ બેઠકો 5 લાખ પ્લસ કરવાની છે. તો એમાં અર્જુન મોઢવાડિયાનો સહયોગ થાય અને બાકીની જે સમીકરણો છે રાજકીય સમીકરણો એ પણ સિદ્ધ થાય. જાતિગત સમીકરણ સેટ કરી શકાય. કોંગ્રેસ અત્યાર સુધી જે વાત કહી રહી હતી, અત્યાર સુધી કોંગ્રેસ એક વાત કહી રહી હતી કે અર્જુનભાઈ ક્યાંય નથી જવાના. શક્તિસિંહ સાથે પણ જ્યારે મેં ઇન્ટરવ્યુ કર્યો હતો એમણે છાતી ઠોકીને કહ્યું હતું કે તમે આવી ખોટી અફવાઓ ન ઉડાડો. અર્જુનભાઈના મન ઉપર શું વીતતું હશે એ તો તમે વિચારો. પણ આજે જે ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું એ જ હકીકત બનીને સામે આવ્યું છે. કોંગ્રેસનું શું સ્ટેન્ડ છે, હવે કોંગ્રેસ શું કહી રહી છે? પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી મારા સહયોગી પ્રતિક સાથે જોડાયેલા છે. પ્રતિક, શું કહે છે હવે મનીષભાઈ કે જ્યારે સંદેશે ભાખેલી એ ભવિષ્યવાણી સાચી પડી રહી છે ત્યારે? મનીષભાઈ, સંદેશ ન્યૂઝે કહ્યું હતું કે અર્જુનભાઈ રાજીનામું આપશે, પરંતુ અનેક વખત વાત થયા બાદ અર્જુનભાઈ પણ એમણે સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસમાં જ છું, પરંતુ આજે તેમણે રાજીનામું આપ્યું છે. આપ કેવી રીતે જો છો આ રાજીનામાને, કેટલી મોટી ખોટ કોંગ્રેસને પડશે? કોંગ્રેસ પક્ષના હજારો કાર્યકર્તાઓની કર્મઠતા, નિષ્ઠા, એની કામ કરવાના કારણે કોઈ પણ પક્ષની અંદરનો એક વ્યક્તિ ધારાસભ્ય બનતો છે. જે તે વિસ્તારના લોકો વિચારધારા સાથે સંકળાઈને પણ પ્રજા એમને મત આપતી હોય છે. પંજાના નિશાન ઉપર મત આપતી હોય છે, વિશ્વાસ મૂકીને મત આપતી હોય છે અને લોકોને કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના પરિવારને પણ માંથી સમય કાઢીને વધુ કામ પક્ષનું કરતું છે. ત્યારે પક્ષ કરતાં શખ્સ મોટો કોઈ દિવસ હોય ન છે, પક્ષ જ મોટો હોય અને પક્ષ જ્યારે મોટો હોય ત્યારે વ્યક્તિને પક્ષમાં કાર્યકર્તાથી લઈને ધીમે પક્ષમાંથી એમને તમામ પદ મળતા હોય છે. ધારાસભ્ય બને, કોઈ સંસદ સભ્ય બને, કોઈ પક્ષ પ્રમુખ બને, કોઈ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા બને, સરકાર આવે તો મંત્રી બને, ચેરમેન બને. આવું બધું પક્ષની પ્રક્રિયાથી બનતું હોય છે અને એની પાછળ હજારો કાર્યકર્તાઓની રાત દિવસની મહેનત હોય છે. અર્જુનભાઈને કોંગ્રેસ પક્ષે પંજાબ નિશાન ઉપર વારંવાર પક્ષની ટિકિટ આપવામાં આવી. તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું સન્માનીય પ્રમુખ પદ જેવું મોટું પદ આપ્યું.
એમને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા બનાવવામાં આવ્યા, એ પણ મોટું પદ. આ બધા પદ એ અંતે તો કાર્યકર્તાની મહેનતથી મળતા હોય છે. એટલે આ જ્યારે આ પ્રકારની ઘટના બને, મને એમ લાગે છે કે આ પક્ષદ્રોહ છે અને પ્રજાદ્રોહ છે. તમે જ્યારે વિસ્તારની અંદર પંજાનું નિશાન લઈને નીકળ્યા, પંજાના નિશાન ઉપર લોકો વિશ્વાસ મૂકતા હોય છે. અને આ ક્યાંય જગ્યાની વાત છે? એ જગ્યાએ જ્યાં ગાંધીના મૂલ્યોની છે, ગાંધીની જન્મભૂમિની વાત છે. આપણે મૂલ્ય આધારિત રાજનીતિના હું તો આના કરતાં આ અર્જુનભાઈનું થયું, નારાયણભાઈનું થાય, કોઈનું પણ થાય, હું તો એમ કહું છું કે ગુજરાત કઈ દિશા તરફ જઈ રહ્યું છે. ભાજપાને એવી તો કેવી ઓલી સત્તાની ભૂખ ખુલી છે કે કોઈ પણ સંજોગોની અંદર તમામ લોકતંત્રના હાથકંડા અપનાવીને છેલ્લે એમને પોતાની મકસદ પાર કરવું છે. તમારે કયું મકસદ કરવું છે? તમારે કેન્દ્ર સ્થાને ગુજરાતની જનતાનું ભલું કરવું એ મકસદ છે કે અગણિત અમાપ સત્તા મેળવી લઈને તમારે શહેનશાહ અકબર થવું છે? ભાજપાએ આ સમયે જવાબ આપવાનો સમય પાકી ગયો છે. સવાલ એનો નથી સત્તામાં. કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાં નથી. કોંગ્રેસ અત્યારે કોઈને એવી લોભ લાલચ ન આપી શકે હું તને કાલ મંત્રી બનાવી દઈશ, તને હું આ બીજું પદ આપી દઈશ, તને ચેરમેન બનાવી દઈશ, કારણ કે સત્તા નથી અને એ વાસ્તવિકતા છે. પણ સવાલ ભાજપાએ કે જે પાર્ટી વિથ ડિફરન્સના નારા લગાતી હતી, જેમનું ચાલ ચલન ચરિત્ર અને ચહેરો હવે લોકો સમક્ષ ખુલ્યો રહ્યો છે. અમર્યાદિત સત્તા અને એબ્સોલ્યુટ પાવર હંમેશા કરપ્ટ જ હોય. વિશ્વના કોઈ પણ ખૂણે તમે રાજકીય દ્રશ્ય જુઓ, કોઈ પણની સત્તામાં જ્યાં જ્યાં સત્તા અમાપ હોય છે એ સત્તા હંમેશા કરપ્ટ જ હોય. અને જે રીતે ગુજરાતની અંદર ને દેશની પરિસ્થિતિ અત્યારે છે, એવા સંજોગોની અંદર વ્યક્તિને કરતાં પક્ષ મોટો હોય છે. અને હું પ્રમાણિકપણે સંદેશના માધ્યમથી કહું છું કે આ પગલાંથી હજારો કાર્યકર્તાઓ પોતાની મહેનતને આવી રીતે નેતાઓ મૂકતા હોય છે, એ વ્યાજબી કારણ નથી. પણ આગામી સમયની અંદર આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે, આ મહાત્મા ગાંધીના સિદ્ધાંતોથી ચાલનારી કોંગ્રેસ છે. ક્યાંક કોઈક જગ્યાએ કોઈક વ્યક્તિની કોઈ ભૂલચૂક હોઈ શકે, વ્યક્તિમાં કોઈ કામ કરવાની પદ્ધતિથી અલગ હોઈ શકે, મતભેદ હોઈ શકે, પણ કોંગ્રેસ પક્ષનો વિચાર આ રાષ્ટ્રમાં